વડોદરાની એવરેસ્ટ ઓનિક્સ બિલ્ડિંગમાં ભીષણ આગ. વડોદરાના પોસ્ટ ગણાતા અલકાપુરી વિસ્તારમાંથી અત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં આવેલી એવરેસ્ટ ઓનિક્સ નામની હાઈ રાઇઝ બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગની આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગની ગંભીરતાને જોતા બિલ્ડિંગનો વીજ પુરવઠો તાત્કાલિક કાપી નાખવામાં આવ્યો હતો. જોકે વીજળી ગુલ થવાને કારણે 3 લોકો લિફ્ટમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ વડીવાડી ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ લિફ્ટમાં ફસાયેલા 3 વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે, પરંતુ સત્ય જાણવા માટે હવે FSLની મદદ લેવામાં આવે તેવી શક્યતા છે. એવું અમે લોકો ફાયર બ્રિગેડમાં અત્યારે કામગીરી કરવામાં એટલી બધી તકલીફો પડે છે. જે બેઝિક ટ્રેનિંગ જે સિક્યુરિટી ગાર્ડ હોય એ લોકોને હોવી જોઈએ કે ફાયરની સિસ્ટમ ક્યાં લગાવેલી છે, કેવી રીતે ચાલુ કરવાની એક બેઝિક ટ્રેનિંગ હોવી જોઈએ. અને ત્યાંના સ્ટાફને દરેક કર્મચારીઓને એવું ખબર હોવી જોઈએ કે જ્યારે પણ આગ લાગે તો કોઈ દિવસ લિફ્ટનો ઉપયોગ નહીં કરો. નહીં તો જ્યારે બી દુર્ઘટના ઘટે તો જીબી ફાયર ફાઇટિંગ કરવા માટે જીબી ઇલેક્ટ્રિક કનેક્શન કટઅપ કરવામાં આવે છે. અને ઇલેક્ટ્રિક કનેક્શન કટઅપ કરવાથી લિફ્ટ અટકી જશે અને અંદર માણસો ફસાઈ જશે અને બહુ મોટી દુર્ઘટના ઘટશે. તો જ્યારે પણ આગ લાગે તો સૌ પ્રથમ કોઈ વ્યક્તિએ લિફ્ટનો ઉપયોગ કરવો નહીં. ઉનાળામાં જે આગળના બનાવો બની રહ્યા છે તેમાં લોકોએ કેવી રીતના સતર્ક રહેવું? જો જ્યારે પણ ઓફિસ વર્કમાંથી બહાર નીકળો ત્યારે કોઈ પણ ઇલેક્ટ્રિક સિસ્ટમો છે એ બધી બંધ કરીને જ બહાર નીકળી. કેમ કે કોઈ પણ એસી કેવી સિસ્ટમો ચાલુ રહે, હીટિંગ થાય અને ફાયર થવા નીચે શોર્ટ સર્કિટથી. એટલે ઇલેક્ટ્રિક સપ્લાય બને ત્યાં સુધી કે આ ઉપયોગમાં ના હોય તો બંધ કરી દેવો જોઈએ. લોકોએ પણ શું કાળજી રાખવી આવા પરિસ્થિતિમાં? આવી પરિસ્થિતિમાં જો એક તો મેઇન વસ્તુ છે કે ત્યાં પ્રોપર જે જગ્યા પર આગ લાગી હોય એ જગ્યા પર ઘટના સ્થળેથી કોઈને બૂમ પાડીને બહાર નીકળી જવું જોઈએ. ધુમાડો થઈ જવાથી બહાર નીકળી જવું જોઈએ અને બૂમો પાડવાની કે આગ લાગી છે એવી રીતના, જેથી બધાને ખબર પડે કે આગ લાગી છે. નહીં તો શું થશે કે તમે લોકો બહાર નીચે આવી જશે અને બીજો સ્ટાફ ઉપર આવી જશે તો ધુમાડામાં એ લોકો ફસાઈ જશે. 10 વાગે આજુબાજુ એક મુખ્ય ફાયર કંટ્રોલ રૂમ, અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા ફાયર કોલ મળતા એવરેસ્ટ ઓનેક્સ ઇલોરા પાર્ક વિસ્તારમાં ફાયરનો કોલ મળતા તુરંત જ વડીવાડી ફાયર સ્ટેશન ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને આગ કંટ્રોલ કરેલ છે. કેટલા માણસો લિફ્ટમાં ફસાયા હતા અને કેટલાને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે? સેકન્ડ ફ્લોર પર 2 થી 3 વ્યક્તિઓ ફસાણા હતા. તેમને વડીવાડી ફાયર સ્ટેશન ટીમ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. દર્દી પણ હતું? ના, કોઈ દર્દી અથવા પેશન્ટ એવું કોઈ જાણવા મળેલ નથી. આગ લાગવાનું એવું કોઈ ચોક્કસ કારણ જાણી ના શકાય, પછી તપાસનો વિષય છે. કૌશલ રબારી, સબ ફાયર ઓફિસર, વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ.